આપણે દુનિયાને આપણી આંખોથી જોઈએ છીએ, પણ શું આપણે જે જોઈએ છીએ તે વાસ્તવિકતા છે કે પછી માત્ર પ્રકાશની એક ચાલાકી? આપણે રોજ અરીસાને લેન્સ વાપરીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એની પાછળનું અ, જાદુ શું છે? બરાબર. આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્રકાશ કેવી રીતે આપણી દૃષ્ટિ સાથે રમત રમે છે. આપણી પાસે જે સ્ત્રોતો છે તે આપણને પ્રકાશના મૂળભૂત નિયમોથી લઈને એના સપ્તરંગી રહસ્યો સુધી લઈ જાય છે. તો ચાલો આજે પ્રકાશના આ ખેલને સમજીએ. બિલકુલ. અને આ ખેલનો મતલબ આ ચર્ચાનો હેતુ જે સમજવાનો છે કે કેવી રીતે એક સીધી લીટીમાં ચાલતું કિરણ અરીસા સાથે અથડાઈને અવનવા પ્રતિબિંબ રચે છે. હા. કેવી રીતે એ લેન્સમાંથી પસાર થઈને વસ્તુઓને મોટી કે નાની બનાવે છે અને છેવટે પોતાનામાં છુપાયેલા 7 રંગોને પણ પ્રગટ કરે છે. આ તો જાદુ નથી, પણ વિજ્ઞાન છે. એકદમ સાચું, વિજ્ઞાન. તો ચાલો સૌથી મૂળભૂત નિયમથી શરૂઆત કરીએ. સ્ત્રોત કહે છે કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે. આ સાંભળવામાં ખૂબ સરળ લાગે છે, પણ ખરેખર તો આ પ્રકાશનો સૌથી કહી શકાય કે વિચિત્ર અને કડક નિયમ છે. બરાબર. જ્યાં સુધી કોઈ વસ્તુ તેને રોકે નહીં કે એનો રસ્તો ન બદલે ત્યાં સુધી તે ક્યારેય પોતાની મેળે વળશે નહીં. સ્ત્રોતમાં પેલો સળગતી મીણબત્તી અને પાઇપનો પ્રયોગ છે ને? હા, બસ એ જ. સીધી પાઇપમાંથી મીણબત્તી દેખાય છે, પણ વળેલી પાઇપમાંથી નહીં, બિલકુલ નહીં. આ દર્શાવે છે કે પ્રકાશ કેટલો જિદ્દી છે. હા, એ હંમેશા 2 બિંદુઓ વચ્ચેનો સૌથી ટૂંકો રસ્તો જ લેશે. તો પછી પ્રશ્ન એ થાય કે જો પ્રકાશ વળતો જ નથી તો આપણે વસ્તુઓને કેવી રીતે જોઈએ છીએ? પ્રકાશનો માર્ગ બદલવો હોય તો શું કરવું? અને અહીંયા જ આપણો પહેલો ખ્યાલ આવે છે, પ્રકાશનું પરાવર્તન. એટલે કે પ્રકાશને કોઈ વસ્તુ સાથે અથડાવવો? એકદમ સાચું. પ્રકાશનું પરાવર્તન એટલે કે રિફ્લેક્શન ઓફ લાઇટ. એની વ્યાખ્યા મુજબ જ્યારે પ્રકાશનું કિરણ કોઈ પોલિશ કરેલી કે ચળકતી સપાટી પર પડે છે ત્યારે તે અથડાઈને પાછું ફરે છે, મતલબ કે એની દિશા બદલાય છે. આ ઘટનાને જ પરાવર્તન કહેવાય છે. કોઈ પણ ચળકતી સપાટી, જેમ કે સ્ટીલની નવી પ્લેટ કે પછી શાંત પાણીની સપાટી. હા, કે પછી અરીસો, આ બધું જ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. તે પ્રકાશના જિદ્દી માર્ગને બદલવા માટે મજબૂર કરે છે. અને આનો સૌથી સામાન્ય અનુભવ આપણે રોજ સવારે સમતલ અરીસામાં આપણો ચહેરો જોઈને કરીએ છીએ. પણ આપણે ક્યારેય ઊંડાણથી વિચારતા નથી કે એ પ્રતિબિંબ બને છે કેવી રીતે. બહુ સરસ પ્રશ્ન છે. તેની ખાસિયતો શું છે? તે બિલકુલ આપણા જેવું જ કેમ દેખાય છે? જો સ્ત્રોતો મુજબ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની 4 મુખ્ય લાક્ષણિકતાઓ છે. ઓકે. પહેલી, આ પ્રતિબિંબ આભાસી હોય છે. વર્ચ્યુઅલ. આભાસી? હા, આભાસી એટલે અરીસાની અંદરનું એક ભૂત. તમે એને જોઈ શકો છો, તે ત્યાં જ છે, પણ તમે એને સિનેમાના પડદાની જેમ કોઈ દિવાલ પર પાડી શકતા નથી. ઓહ. તે અરીસાની પાછળ રચાયું હોવાનો માત્ર ભાસ થાય છે. બીજી લાક્ષણિકતા એ છે કે પ્રતિબિંબ ચત્તું એટલે કે ઇરેક્ટ હોય છે, સીધું. આપણું માથું ઉપર અને પગ નીચે હોય તો પ્રતિબિંબમાં પણ તેવું જ દેખાય છે. હા, જે સારી વાત છે. નહીં તો સવારે તૈયાર થવું કેટલું મુશ્કેલ બની જાત. ખરું. હા, બિલકુલ. ત્રીજું, પ્રતિબિંબનું પરિમાણ એટલે કે એનું કદ હંમેશા વસ્તુના કદ જેટલું જ હોય છે. એ આપણને મોટા કે નાના નથી બતાવતું. ના. અને ચોથું, અંતર. વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ ઊભી હોય એનું પ્રતિબિંબ બરાબર તેટલા જ અંતરે અરીસાની પાછળ રચાય છે. સ્ત્રોતમાં આ સમજાવવા માટે ચેસબોર્ડ પર કીડી રાખવાનો એક સરસ પ્રયોગ પણ છે. હા. પણ અહીંયા એક ગૂંચવણ છે જે આપણે બધાએ અનુભવી છે. હા. જ્યારે હું અરીસા સામે મારો ડાબો હાથ ઊંચો કરું તો પ્રતિબિંબમાં એનો જમણો હાથ ઊંચો થયેલો દેખાય છે. આવું કેમ? અરીસો આપણને ઊંધા નથી કરતો, પણ જાણે કે અંદરથી બહારની તરફ પલટાવી દે છે. બરાબર. આ કોઈ ભૂલ નથી, પણ એક ચોક્કસ વૈજ્ઞાનિક ઘટના છે. એને કહેવાય છે પાર્શ્વીય વ્યુત્ક્રમ, લેટરલ ઇન્વર્ઝન. પાર્શ્વીય વ્યુત્ક્રમ? હા. આમાં ફક્ત બાજુઓ જ ઉલટાય છે, ઉપર નીચે નહીં. વસ્તુનો ડાબો ભાગ પ્રતિબિંબનો જમણો ભાગ બની જાય છે અને જમણો ભાગ ડાબો. એકદમ. આનું સૌથી વ્યવહારુ ઉદાહરણ એમ્બ્યુલન્સ વાન છે. તેના પર એમ્બ્યુલન્સ શબ્દ ઊંધા અક્ષરે લખેલો હોય છે. ઓહ હા. જેથી આગળ જતી ગાડીનો ડ્રાઈવર જ્યારે એના રિયર વ્યૂ મિરરમાં જુએ ત્યારે આ પાર્શ્વીય વ્યુત્ક્રમને કારણે એને એ શબ્દ સીધો વંચાય. બરાબર. અને તે તરત જ સમજી જાય
કે રસ્તો આપવાનો છે. કેટલી હોશિયારીથી ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ થયો છે. બરાબર. હવે આપણે સમતલ એટલે કે સપાટ અરીસાથી આગળ વધીએ. ઓકે. શું થાય જો અરીસો સપાટ ન હોય પણ વળેલો હોય? જેમ કે પેલી સ્ટીલની ચમચી. હા, સ્ત્રોતમાં એનું ઉત્તમ ઉદાહરણ છે. ચમચીના અંદરના ખાડાવાળા ભાગમાં જોવાથી ચહેરો ઊંધો દેખાય છે. હા, મેં જોયું છે. પણ ચમચીના બહારના ઉપસેલા ભાગમાં જોવાથી ચહેરો સીધો પણ નાનો દેખાય છે. એક જ ચમચી પણ બે અલગ દુનિયા. તો આ વળાંકવાળા અરીસાઓ કેવી રીતે કામ કરે છે? આવા અરીસાઓને ગોલીય અરીસા એટલે કે સ્ફેરિકલ મિરર્સ કહેવાય છે. ગોલીય. હા, કારણ કે તે કાલ્પનિક રીતે એક મોટા કાચના ગોળાનો જ કપાયેલો ભાગ હોય છે. એના બે મુખ્ય પ્રકાર છે. કયા કયા? પહેલો છે અંતર્ગોળ અરીસો, કોન્કેવ મિરર, જેની પરાવર્તક સપાટી અંદરની તરફ એટલે કે ગોળાના કેન્દ્ર તરફ વળેલી હોય છે. ચમચીનો ખાડાવાળો ભાગ. બરાબર. અને બીજો છે બહિર્ગોળ અરીસો એટલે કે કોન્વેક્સ મિરર, જેની પરાવર્તક સપાટી બહારની તરફ ઉપસેલી હોય છે. ચમકીનો પાછળનો ઉપસેલો ભાગ. હા, આ બંને અરીસા પ્રકાશ સાથે સમતલ અરીસા કરતાં સાવ અલગ રીતે વર્તે છે. અંતર્ગોળ અરીસા વિશે સ્ત્રોતમાં કહ્યું છે કે તે સૂર્યના કિરણોને એક જગ્યાએ ભેગા કરીને કાગળ પણ સળગાવી શકે છે. આ કેવી રીતે શક્ય બને? એ તો પ્રકાશના કિરણોને એકઠા કરતો હોવો જોઈએ. તમે સાચા માર્ગ પર છો. અંતર્ગોળ અરીસો પ્રકાશના સમાંતર કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરે છે અને આને કારણે જ તે વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે. રિયલ ઇમેજ. વાસ્તવિક પ્રતિબિંબ? હા, યાદ છે પેલું આભાસી પ્રતિબિંબ જે અરીસાની અંદરનું ભૂત હતું? હા. વાસ્તવિક પ્રતિબિંબ એ એવું ભૂત છે જેને તમે પડદા પર એટલે કે કાગળના ટુકડા પર પકડી શકો છો. ઓહ! જ્યારે સૂર્યના કિરણો કેન્દ્રિત થાય છે ત્યારે તે બિંદુ પર એટલી ગરમી પેદા થાય છે કે કાગળ સળગી ઉઠે. એનો અર્થ એ કે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ હંમેશા એકસરખા નથી હોતા? બિલકુલ નહીં. અને આ જ એની સૌથી રસપ્રદ વાત છે. તો પછી પ્રતિબિંબ કેવું રચાશે એનો બધો આધાર વસ્તુ અરીસાથી કેટલી દૂર છે એના પર છે. જો વસ્તુ દૂર હોય તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું રચાશે. અને એનું કદ? એનું કદ વસ્તુ કરતાં નાનું, મોટું કે એના જેટલું પણ હોઈ શકે છે. પણ જો તમે વસ્તુને અરીસાની ખૂબ જ નજીક લઈ આવો તો જાદુ થાય છે. શું જાદુ? ત્યારે અરીસો વાસ્તવિક પ્રતિબિંબ બનાવવાનું બંધ કરી દે છે. તો એના બદલે તે સમતલ અરીસા જેવું જ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચે છે, પણ એક મોટા તફાવત સાથે. શું? આ પ્રતિબિંબ વિવર્ધિત એટલે કે વસ્તુ કરતાં ઘણું મોટું હોય છે. ઓહ, હવે સમજાયું. એટલે જ દાંતના ડોક્ટર દાંતની અંદરની નાની સડન જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. બરાબર. તેઓ દાંતની ખૂબ નજીક અરીસો રાખે છે, જેથી તેમને દાંતનું મોટું અને સીધું પ્રતિબિંબ દેખાય. એકદમ સાચું. અને ટોર્ચ કે ગાડીની હેડલાઇટમાં પણ આ જ સિદ્ધાંત વપરાય છે. બલ્બને કેન્દ્ર પર રાખીને પ્રકાશને દૂર સુધી ફેંકવા માટે. હવે બહિર્ગોળ અરીસાની વાત કરીએ. તે અંતર્ગોળ અરીસા કરતાં ઘણો સરળ અને અનુમાનિત છે. કેવી રીતે? તે હંમેશા ભલે વસ્તુ ગમે તેટલા અંતરે હોય એક જ પ્રકારનું પ્રતિબિંબ રચે છે. અને એ કેવું હોય? આભાસી, ચત્તુ અને વસ્તુના પરિમાણ કરતાં હંમેશા નાનું. તે ક્યારે વાસ્તવિક કે ઉલટું પ્રતિબિંબ રચતો નથી. અને એટલે જ એનો સૌથી મોટો ઉપયોગ આપણે રોજ રસ્તા પર વાહનોના સાઇડ મિરરમાં જોઈએ છીએ. હા. કારણ કે તે વસ્તુઓને નાની બતાવે છે. તે એક નાના અરીસામાં પાછળનો ઘણો મોટો વિસ્તાર જેમ કે આખી લેનનો ટ્રાફિક સમાવી શકે છે. હા, તે દ્રશ્ય ક્ષેત્ર ફિલ્ડ ઓફ વ્યૂ ખૂબ વિશાળ બનાવે છે. આનાથી ડ્રાઈવરને સુરક્ષા મળે છે, પણ એક નાનું જોખમ પણ છે. અને એટલે જ અરીસા પર ચેતવણી લખેલી હોય છે. ઓબ્જેક્ટ્સ ઇન મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર. બરાબર. કારણ કે અરીસો આપણને સુરક્ષા માટે વિશાળ દ્રશ્ય તો આપે છે, પણ વસ્તુઓ નાની દેખાવાને કારણે આપણને અંતરનો ખોટો અંદાજ પણ આપે છે. વાહ! અત્યાર સુધી આપણે જોયું કે પ્રકાશને અથડાવીને એટલે કે પરાવર્તિત કરીને કેવી રીતે કાબૂમાં લઈ શકાય. પણ જો પ્રકાશને કોઈ પારદર્શક વસ્તુની આરપાર કાઢીને એને વાળવો હોય તો? એટલે કે લેન્સ. બસ આ જ વિચાર લેન્સનો પાયો છે. તો અરીસાની જેમ પરાવર્તન નહીં, પણ કંઈક બીજું,
લેન્સ પ્રકાશનું શું કરે છે? લેન્સ પ્રકાશનું વક્રીભવન કરે છે, રિફ્રેક્શન. વક્રીભવન. હા, એટલે કે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી જેમ કે હવામાંથી બીજા માધ્યમમાં જેમ કે કાચમાં પ્રવેશે છે ત્યારે તે થોડો વાંકો વળે છે. ઓકે. લેન્સ આ વાંકા વળવાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રતિબિંબ રચે છે. ગોલીય અરીસાની જેમ એના પણ બે મુખ્ય પ્રકાર છે. મને અનુમાન કરવા દો. એક કિરણોને ભેગા કરતો હશે અને બીજો ફેલાવતો હશે. બરાબર પકડ્યું. પહેલો છે બહિર્ગોળ લેન્સ, કોન્વેક્સ લેન્સ, જે કિનારી પર પાતળો અને વચ્ચેથી જાડો હોય છે. અને એ કિરણોને ભેગા કરે. હા, એટલે એને અભિસારી લેન્સ, કન્વર્જિંગ લેન્સ પણ કહે છે. અને બીજો? બીજો પ્રકાર છે અંતર્ગોળ લેન્સ, કોન્કેવ લેન્સ, જે કિનારી પર જાડો અને વચ્ચેથી પાતળો હોય છે. તે પ્રકાશના કિરણોને ફેલાવી દે છે. એટલે કે અપસારી લેન્સ. એકદમ ડાયવર્જિંગ લેન્સ. એક મિનિટ, આ થોડું ગૂંચવણભર્યું છે. અંતર્ગોળ અરીસો, જે ખાડાવાળો છે, એ પ્રકાશને ભેગો કરે છે. અને બહિર્ગોળ લેન્સ, જે ઉપસેલો છે, એ પણ. આ બંને અલગ દેખાતી વસ્તુઓ એક જ કામ કેવી રીતે કરી શકે? આ ખૂબ જ સારો મુદ્દો છે. તેનું કારણ એ છે કે અરીસો પ્રકાશને પરાવર્તિત કરે છે, જ્યારે લેન્સ વક્રીભવન કરે છે. ઓકે, પદ્ધતિ અલગ છે. હા, બંનેની કાર્યપદ્ધતિ અલગ છે, પણ પરિણામ સમાન હોઈ શકે છે. પ્રતિબિંબ રચવાની બાબતમાં બહિર્ગોળ લેન્સની વર્તણૂક અંતર્ગોળ અરીસા જેવી છે. મતલબ કે એ પણ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે. હા. અને શું તેમાં પણ પેલો નજીક લાવવાનો જાદુ થાય છે? ચોક્કસ થતો હશે. હા, બિલકુલ. જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સની ખૂબ નજીક રાખવામાં આવે ત્યારે તે પણ આભાસી, ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ આપે છે. આ જ સિદ્ધાંત પર મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચ કામ કરે છે. બરાબર. મને યાદ છે બાળપણમાં અમે બિલોરી કાચથી કાગળ સળગાવવાની રમત રમતા. મેં પણ રમી છે. ત્યારે ખબર નહોતી, પણ અમે અજાણતા જ બહિર્ગોળ લેન્સના અભિસારી ગુણધર્મનો પ્રયોગ કરી રહ્યા હતા. અને અંતર્ગોળ લેન્સનું શું? તે બહિર્ગોળ અરીસા જેવું જ સરળ છે? હા, અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસાની જેમ જ હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ જ રચે છે. ખૂબ સરસ. હવે આપણે આ ચર્ચાના અંતિમ અને કદાચ સૌથી મોટા રહસ્ય પર આવીએ છીએ. સ્ત્રોત એક સુંદર પ્રશ્ન પૂછે છે. સૂર્યપ્રકાશ સફેદ છે કે રંગીન? આ તો મજાનો સવાલ છે. આપણે તો તેને સફેદ જ કહીએ છીએ, પણ વરસાદ પછી આકાશમાં દેખાતું મેઘધનુષ્ય, એ તો 7 રંગોનું બને છે. તો આ બંને વાત એકસાથે કેવી રીતે સાચી હોઈ શકે? આ જ તો પ્રકાશનો સૌથી મોટો ભ્રમ છે. જે આપણને સફેદ દેખાય છે તે વાસ્તવમાં 7 રંગોનું મિશ્રણ છે. 7 રંગોનું? હા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. જ્યારે સૂર્યપ્રકાશ કાચના પ્રિઝમ જેવી કોઈ વસ્તુમાંથી પસાર થાય છે ત્યારે તે પોતાના આ 7 ઘટક રંગોમાં છૂટો પડી જાય છે. અને આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. ડિસ્પર્ઝન. મેઘધનુષ્ય એ કુદરતી પ્રિઝમ છે. મતલબ કે વરસાદના પાણીના ટીપા પ્રિઝમ તરીકે કામ કરે છે. એકદમ. એ અસંખ્ય નાના ટીપાઓ સૂર્યપ્રકાશને તેના 7 રંગોમાં વિખેરી નાખે છે. એટલે એનો અર્થ એ થયો કે જ્યારે હું કોઈ સફેદ દિવાલ જોઉં છું ત્યારે હું ખરેખર એક જ સમયે 7 રંગોને જોઈ રહ્યો છું. હા. મારા મગજ માટે તો આ માનવું પણ અઘરું છે. તો શું આ પ્રક્રિયાને ઉલટાવી શકાય? સારો પ્રશ્ન છે. શું આ 7 રંગોને પાછા ભેગા કરીને સફેદ પ્રકાશ બનાવી શકાય? ચોક્કસપણે. અને આ સાબિત કરવા માટે સ્ત્રોતોમાં ન્યૂટનની તકતીનો પ્રયોગ છે. ન્યૂટન્સ ડિસ્ક. હા. એક ગોળ કાર્ડબોર્ડ પર મેઘધનુષ્યના 7 રંગોના વિભાગ પાડીને તેને બનાવવામાં આવે છે. જ્યારે તકતી સ્થિર હોય ત્યારે બધા રંગો સ્પષ્ટ દેખાય છે. પરંતુ જ્યારે તેને ખૂબ ઝડપથી ફેરવવામાં આવે ત્યારે બધા રંગો આપણી આંખોમાં એકસાથે ભળી જાય છે અને આપણું મગજ તેને સફેદ રંગ તરીકે જુએ છે. બરાબર. આ તો અદ્ભુત છે. આ સાબિત કરે છે કે સફેદ રંગ કોઈ મૂળભૂત રંગ નથી, પણ બીજા બધા રંગોનું મિશ્રણ છે. તો આપણે પ્રકાશની એક જિદ્દી સીધી રેખાથી શરૂઆત કરી, પછી જોયું કે તેને અરીસાથી કેવી રીતે પરાવર્તિત કરી શકાય અને લેન્સથી કેવી રીતે વાળી શકાય. આપણે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબો વચ્ચેનો ભેદ સમજ્યા અને છેવટે પ્રકાશમાં છુપાયેલા રંગોના સપ્તરંગી રહસ્યને ખોલ્યો. અને આ બધા ખ્યાલો માત્ર પુસ્તકોમાં નથી,
પણ આપણી આસપાસ દરરોજની જિંદગીમાં સતત બનતા રહે છે. બિલકુલ. આપણે જોયું કે પ્રકાશના આ સિદ્ધાંતો આપણને દુનિયા જોવા અને સમજવામાં મદદ કરે છે અને ટેલિસ્કોપથી લઈને માઇક્રોસ્કોપ જેવા સાધનોનો પાયો છે. ખરું. પણ સ્ત્રોતમાં આર્કિમિડીઝનો એક ખૂબ જ રસપ્રદ ઉલ્લેખ છે. શું છે? એવું કહેવાય છે કે લગભગ 2000 વર્ષ પહેલા તેમણે માત્ર પરાવર્તનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. તેમણે મોટા અંતર્ગોળ અરીસાઓ વડે સૂર્યપ્રકાશને રોમન જહાજો પર કેન્દ્રિત કરીને તેમાં આગ લગાડી દીધી હતી. શું વાત છે? અરીસાથી? હા, તેમણે અરીસાને એક શક્તિશાળી હથિયારમાં ફેરવી દીધો હતો. આ તો કલ્પના બહારની વાત છે. અને આ એક વિચાર પ્રેરિત કરે છે. કયો વિચાર? જો પ્રકાશના પરાવર્તન જેવા આટલા મૂળભૂત સિદ્ધાંતનો આવો પ્રભાવશાળી અને કદાચ વિનાશક ઉપયોગ થઈ શકતો હોય તો ભવિષ્યમાં પ્રકાશના વધુ જટિલ ગુણધર્મો જેમ કે ક્વોન્ટમ ઓપ્ટિક્સ અને લેઝર ટેકનોલોજી એ માનવજાત માટે કેવા સર્જનાત્મક અને કદાચ આજે અકલ્પનીય લાગે તેવા નવા દરવાજા ખોલી શકે છે. આ પ્રશ્ન વિચારવા જેવો છે.